હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતની ટ્રેડિશનલ એવા હાંડવો બનાવીશું। હાંડવા માટે આપણે 2 વાડકી ચોખા, 1 વાડકી અડદની દાળ અને અડધી ચણાની દાળને ક્રશ કરીને એ ફ્લોરને આપણે 8 કલાક આથા લાવવા માટે દહીં નાખીને પલાળેલું છે। ત્યાર પછી આપણે છીણેલું બટાકું, દૂધી, સ્વીટ કોર્ન અને આવી રીતે કરેલા સિંગદાણા, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું, કોથમીર નાખીને એને હલાવી દેવાનું છે। ત્યાર પછી એને એકદમ મિક્સ થઈ જાય એટલે તેલનો વઘાર આપવાનો છે। તેના માટે આપણે 2 ચમચી તેલ લીધું છે। એ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ અને જીરું નાખી દેવાનું છે અને આપણે આમાં સહેજ જીના ફૂલ અથવા ઈનો નાખી અને ઉપરથી તેલ નાખીને આપણે આ રીતે એને મિક્સ કરી દેવાનું છે। હાંડવો કરવા માટે આવી રીતેનું એક પેન લઈને એમાં આ રીતેનું સ્પ્રેડ કરી દેવાનું છે। ઉપરથી તલ અને કોથમીર નાખીને એને લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે કરવાનું છે। ત્યાર પછી ઉલટાઈને આ રીતે હાંડવો આપણો રેડી થઈ જશે। ગુજરાતનો ટ્રેડિશનલ હાંડવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે, માટે એને જરૂરથી ટ્રાય કરજો। આજથી ચાલુ થયેલી સ્કૂલ માટે લંચ બોક્સમાં બી પરફેક્ટ છે આ।